એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના નેજાનીશી મુરલીધર ગોપાલકુમાર સાકરલેજી ચાલી રહી છે તેના લાભાર્થે 20 દીકરીના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું। એમાં સંપૂર્ણ ભોજન સમારંભના દાતા મસાફિર બાપા હતા અને બીજા બધા કરિયાવરના અન્ય સમાજે ખર્ચ ઉઠાવ્યો હતો। સમાજના સાથ સહકારથી 20 દીકરીના સમૂહ લગ્નનું અમે સુંદર આયોજન કર્યું હતું અને 10 થી 12,000 માણસો એટલે પ્રસાદનો લાભ લીધો હતો અને સમગ્ર સાવરકુંડલાની જનતાએ આ નિહાળે તો જનતાએ આનો લાભ લીધો હતો। તેમજ આ સમૂહ લગ્ન અનેક સાધુ સંતોએ હાજરી આપી હતી અને આ ગરીબ પરિવારની દીકરીઓને પણ આમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું। આની અંદર ઘણા બધા પરિવારને લાભ થયો છે। આ એક કુરિવાજ આપણા રિવાજ છે જે કે સમૂહ લગ્ન થાય તો સમાજના ઘણા બધા પૈસાઓનો બચાવ થતો હોય છે। એટલા માટે આવું આયોજન થાય એવું અમે એક આયોજન કરવાનો પ્રયાસ કર્યો હતો જે સમાજને ઘણો બધો લાભ થાય અને સમાજના દીકરાને આના થકી શિક્ષણમાં પણ લાભ થાય અને સમાજનો ખર્ચ પણ બચે। આવું મસાફિર બાપાની પ્રેરણાથી આવું એક અમે આયોજન કર્યું હતું। આની સાથે અમે એક શૈક્ષણિક કાર્યક્રમ પણ આયોજન કર્યું હતું જેની સાથે અમે 10, 12 અને કોલેજની વિવિધ ડિગ્રીઓ હતા અથવા અત્યારે જે હાલ રિઝલ્ટ આવ્યું પોલીસનું એમના પણ જે સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ છે એમનું પણ અમે અહીંયા સન્માનનું આયોજન કર્યું હતું। બધા દાતાશ્રીઓનું પણ અહીંયા સન્માનનું આયોજન કર્યું હતું। અમારે મુરલીધર ગોપાલકુમાર છાત્રાલય છે તેની અંદર હાલ 80 વિદ્યાર્થીઓ હાલ 6 થી 12 ધોરણ સુધી રહી અને અભ્યાસ કરી રહ્યા છે જેથી સમાજ અને અમારો સમાજ અથવા અન્ય સમાજ બધા શિક્ષિત બને એવી પ્રેરણાથી અમે આ કાર્ય કરીએ છીએ।